चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता है। केवल गायक गायक ज है आत्मा, नायक स्वरूप है, नायकता से भरेला है। इसमें कोई पर का कर्ता नहीं हो सकता है। अपने स्वभाव नायक स्वभाव है। एक नायक का स्वभाव पीछा ने इसकी श्रद्धा करे, इसमें लीनता करे तो कोई नवीनता जगत से कोई अनादिकाल से जो विभाव पर्याय हो रहे इसके कोई नवीन पर्याय जगत होते हैं। ये नवीन होवे वो ये नवीनता खरी नवीनता 9 वर्ष में तो व्यवहार है, अंतर में से नवीनता कोई नवीन पर्याय प्रकट होवे तो वास्तविक नवीनता है। जाने छे आत्मा बधाने जाननारो छे। स्व पर प्रकाश अपने जानता स्व को जानता, स्व को जानता पर से जे जणाई जाए छे। जे स्वने जाने तो पर ने यथार्थ जाने छे। एकलो अनादिकाल से पर ने जाने, स्वने नहीं जानता पर ने नहीं जाने। जे पोताने जाने ते पर ने जाने छे, પોતાને નથી જાણતો એ પરને નથી જાણતો। એકમાં આવ્યા હતા કે જે જણાય છે જાણતો નથી પણ જણાય છે। વિકલ્પ કરીને જાણવા જાતો નથી એકત્વ બુદ્ધિથી। સ્વને જાણતા પર જણાય છે પણ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે। વિકલ્પ કરીને પરનો કરતા થતો એમાં એકત્વ બુદ્ધિ કરતો નથી। સ્વને જાણતા પર જણાઈ જાય છે। ભૂતકાળ की पर्याय અને ભવિષ્યકાળ की पर्याय પોતાની જ્ઞાનની અપેક્ષાએ અવિદ્યમાન હોવાથી પણ જાણે છે બધાને, એવો સ્વભાવ છે। સ્વભાવ છે, વિદ્યમાન નથી તો પણ જાણે છે। એવો જ્ઞાનનો કોઈ અચિંત સ્વભાવ છે। અનંત અનંત અગાધ જ્ઞાન શક્તિ કોઈ અપૂર્વ અચિંત્ય છે। જે વર્તમાન ગયા કાળે વીતી ગઈ અને ભવિષ્ય વીતવાની છે એ બધી પર્યાયોને આત્મા પ્રત્યક્ષ જાણે એવો એનો સ્વભાવ છે। કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણે છે। કેવળ જ્ઞાની બધું પ્રત્યક્ષ જાણે છે। સ્વની પોતાના આત્માની અનંતી પર્યાયને પરની અનંતી પર્યાય બધું જાણે છે। પોતે પોતામાં રહીને જાણે છે, સ્વભાવમાં રહીને જાણે છે। જે પર્યાય પ્રગટ થઈ નથી તેને પણ યોગતાનું જાણે છે કે પ્રત્યક્ષ જાણે છે? પ્રત્યક્ષ જાણે છે। આ પ્રગટ થવાની છે એવી રીતે પ્રત્યક્ષ જાણે, એવી રીતે પ્રગટ ક્યારે પ્રગટ થયું બધું પ્રત્યક્ષ જાણે છે। ભગવાન મહાવીરને 13મેં ગુણ સ્થાન में કેવળ જ્ઞાન હતા અને સિદ્ધ થઈ ગયા તો એને સિદ્ધ પર્યાયને પણ જાણે છે। સિદ્ધ પર્યાયને જાણે છે, એને પોતે કેવળ જ્ઞાની હતા એ જાણે, સિદ્ધ પર્યાય બધું જાણે છે। આ ભવિષ્ય આમ થવાનું છે, આ થયું છે, વર્તમાન ને ભવિષ્ય બધું જેમ છે એમ જાણે એવો કોઈ જ્ઞાનનો અપૂર્વ અગાધ સ્વભાવ છે। સ્વભાવ કોઈ અપૂર્વ અનંત 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 લોક જાણે તો એમાં કોઈ ભાર કે કઈ થતું નથી પણ અનંત સહજ જાણે। એક શાસ્ત્રમાં આવે છે ને અણુ રેણુવત, જાણે એક અણુ હોય એની જેમ એનાથી અનંત લોકાલોક હોય તોય જાણે એવી શક્તિ છે આત્માનું જાણવાની અનંત। એની ભાવના કરે, એની જિજ્ઞાસા કરે। દેવગુરુ શાસ્ત્ર જેને સ્વાનુભૂતિ પ્રગટ કરી જાય એની સાધના કરે છે, એની મહિમા કરે, એને મહિમા એને ધ્યેય એક આત્માનું છે। મને નાયક કેમ પ્રગટ થાય, એક આત્માનું ધ્યેય છે અને ધ્યેયપૂર્વક શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્ર, અંતરમાં નાયક। આ શુભાશુભ વિકલ્પ તે મારો સ્વભાવ નથી એવી નાયકની ભાવનાપૂર્વક એક અંશ પ્રગટ કરીને સ્વાનુભૂતિ
એ અંશ પ્રગટ થાય છે, સ્વાનુભૂતિ પ્રગટ, પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કરવાનું ઈચ્છે જીવનમાં, અને એ જ ખરું સુપ્રભાત છે. અને પ્રભાત ઉપવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય, આખું સૂર્ય પ્રગટ થાય. દ્રષ્ટિ કરે બધું જાણવા જાય, પણ જે પોતાને નથી જાણતો એ વાસ્તવિક બીજાને ખરું જાણતો નથી. પોતાને જાણતા બીજું સહજ જણાઈ જાય છે. એ જ વસ્તુ એની માટે પોતાને જાણે એમાં બીજું સહજ આવી જાય છે. સૂર્ય છે તેવું આત્માનું સ્વરૂપ છે, જેનું સૂર્યમાં મલિનતા નહીં તેવું આત્મામાં પણ મલિનતા નથી. સૂર્યમાં મલિન આત્મામાં નથી તે દ્રષ્ટાંત છે, પણ સૂર્ય જેમ મલિનતા વગરનો એમાં આત્મા નિર્મળ સ્વભાવ છે, એમાં કોઈ મલિનતા નથી. વસ્તુમાં મલિનતા નથી, પર્યાયમાં. એ પર્યાયની શુદ્ધિ બધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો પર્યાય નિર્મળ કરે છે. તો જેમ 1000 કિરણોથી પ્રકાશ, એમાં આત્મા તો અનંત કિરણો વાળો છે, પણ શક્તિ રૂપે છે. એને લક્ષ્ય કરે તો પ્રગટ થાય, એની દ્રષ્ટિ કરે, જ્ઞાન કરે તો પ્રગટ થાય. એવું શક્તિ સ્વભાવ છે, એમાં વિભાવ નથી, એમાં કાંઈ નહીં. શુદ્ધ સ્વરૂપમાં અનાદિ અનંત એ શુદ્ધાત્મા છે. અનાદિ અનંત સ્વતઃ સ્થિત એક તત્વ છે શુદ્ધાત્મા. મુક્તિનો માર્ગ છે. એ શુદ્ધાત્માને ઓળખો નથી અનાદિકાળથી. દ્રષ્ટિ બહાર છે, વિભાવ ઉપર કંઈક જાણે પરથી મને લાભ થાય છે ને પર ઉપર દ્રષ્ટિ છે. શુદ્ધાત્માને ઓળખતો, શુદ્ધાત્મા અનાદિ અનંત અનંત ગુણોથી ભરપૂર, અનંત શક્તિઓથી ભરપૂર છે. એમાં વિભાવ અંદર પ્રવેશ પામ્યો નથી, પણ હું વિભાવ વાળો થઈ ગયો, હું વિભાવ વાળો, દુઃખ વાળો, મલિનતા વાળો એવો થઈ ગયો, એવી માન્યતા છે. બાકી અનાદિ અનંત શુદ્ધાત્મા મૂળ સ્વભાવે જેવો છે એવો છે. એને ઓળખે તો ભવનો અભાવ થાય, તો સ્વાનુભૂતિ થાય, એમાં પુરુષાર્થ કરે, પરિણતિ, એમાં લીનતા કરે, એમાં પરિણમન કરે તો તે જ મુક્તિનો માર્ગ છે. અને ગુરુદેવે બતાવ્યો છે જ કરવાનું છે. એમાં આનંદ છે, આનંદથી ભરપૂર છે આત્મા પોતે. આવો આત્મા પામી શકાય? કઠિન કાળે કાળ કઈ આડો આવતો નથી, પોતે પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એમ છે. કાળ એમાં નથી આડો, પોતાએ પુરુષાર્થની મંદતાને કાર્ય નથી પ્રગટ થતું. આ કાળે કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું, પણ આત્માની સ્વાનુભૂતિ તો પ્રગટ થાય છે, પણ પોતે પુરુષાર્થ નથી કરતો. અંતરમાં હું નાયક છું, ચૈતન છું, આ વિભાવ તે હું નથી, એવું ભેદ જ્ઞાન પોતે પોતામાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્તતા કરે તો એ સ્વાનુભૂતિ પ્રગટ થાય એમ છે. આચાર્યો, મુનિવરો બધા આ કાળમાં થઈ ગયા છે. આચાર્ય કે નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો એવો ચૈતન દેવનો અંદર પ્રગટ થયો છે, એમ આચાર્ય કહે છે. પોતે જે અંતરમાં પોતાની યોગ્યતા તૈયાર કરી હોય એ પોતાને આત્માની તૈયાર ઊંડા સંસ્કારો હોય એ પ્રગટ થાય છે. પોતે જે તૈયારી કરી હોય એ જાતની યોગ્યતા ચૈતનમાં હોય છે. એવી રીતે સંસ્કાર બની જાય છે. પર્યાય સાથે કઈ એવો જોડાણ રહેતું હશે? પર્યાય જોડાણ નહીં, પણ એવી ચૈતન્યમાં યોગ્યતા હોય છે કે જે યોગ્યતા યથાર્થપણે યોગ્યતા પ્રગટ અંદર હોય એને પૂર્વભાવમાં એને કુદરતી સ્વયં પ્રગટ થાય છે. જાતનો પુરુષાર્થ કરવો. આપણે આ ભાવમાં જે આ ધર્મ પામ્યા એમાં ગયા ભાવનું કઈ સંસ્કાર હશે? એટલા પૂર્વ ભાવમાં એવા કઈ સંસ્કાર કરેલા હશે? સંસ્કાર તો હોય પૂર્વના, પણ દરેકને હોય જ એવું નથી હોતું. ઘણાને સંસ્કાર હોય છે પૂર્વભાવના, ઘણાને નથી હોતા. જ્યારે કરે ત્યારે પેલું થાય છે. પૂર્વમાં જયારે તૈયારી કરી ત્યારે પેલું જ હતું, કઈ એમાં કાંઈ અધુરાશ છે તો પછી પૂર્વમાં બીજા ભાવમાં આવે તો પૂર્વના સંસ્કારથી પ્રગટ થયું કહેવાય. પણ જ્યારે કરે ત્યારે તો પેલું જ થાય છે. જ્યારે કરે ત્યારે પેલું થાય. એમાં પૂર્વમાં કાંઈ એને પૂરું થયું ન હોય એટલે પછી બીજા ભાવમાં આવે તો એને પુરુષાર્થ એકદમ તાત્કાલિક થાય એટલે પૂર્વના સંસ્કાર એમ કહેવાય.
તાત્કાલિક થાય એટલે એમ થાય કે પૂર્વના સંસ્કાર છે. જેને કરવું હોય એને તો તૈયારી પહેલા જ થાય છે. પ્રથમ જીવ અનાદિકાળનો જે જન્મ મરણ કરતો આવે એમાં કોઈ દેવ કે કોઈ ગુરુને એવા સંયોગતા ગુરુની વાણી મળે તો તૈયારી જ્યારે કરવી હોય તો પહેલી જ તૈયારી પોતાની ગમે ત્યાં કરે ત્યાં પહેલી તૈયારી થાય છે. આ ભાવમાં કરેલી તૈયારી તો એમ પૂર્વના સંસ્કાર છે. પછી પૂર્વ ભાવમાં એને વિશેષ તૈયારી થાય તો પૂર્વના સંસ્કાર છે એમ કહેવાય. આત્મા પાસે કોઈ સાધન છે એવું? સાધન કોઈને પોતે જ છે. આત્મા પોતે જ છે. પોતે પોતાનું સાધન છે. પોતે પોતાની તૈયારી પોતામાં જે જાતની યોગ્યતા હોય છે એ જાતની પર્યાયો પ્રગટ થાય છે. પોતે જ પોતાનું સાધન છે. બહિર્લક્ષી જ્ઞાન ઉપયોગ હોય અને અજ્ઞાનીનો બહિર્લક્ષી જ્ઞાન ઉપયોગ હોય, એમાં કઈ ફરક રહેતો હશે? બે એમાં ફરક છે. અજ્ઞાનીને એકત્વ બુદ્ધિ છે બહાર ઉપયોગમાં. આત્માનું કઈ જ્ઞાન નથી ને એકત્વ બુદ્ધિ છે. હું કોણ ને પર કોણ ખબર નથી. પર સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. તે જ્ઞાનીને ભેદ જ્ઞાન વર્તે છે. પોતાના સ્વ પદાર્થ નાયક સાથે એકત્વ બુદ્ધિ છે ને પર સાથે વિભક્ત છે કે આ પર પદાર્થ તે હું નથી. એવી જાતની એને પરિણતિ વર્તે છે કે હું આ ચૈતન્ય નાયક જુદો છું ને આ પર જ્ઞેય જુદા છે. એવી ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ હોય છે. અને ભેદ જ્ઞાનની પરિણતિની સાથેનો બહાર ઉપયોગ હોય છે. પણ પરિણતિ તો એની ચાલ્યા જ કરે છે કે હું નાયક છું ને આ જુદું છું. એમાં એને એની દ્રષ્ટિને એની પરિણતિમાં ઘણો પૂર્વ અને પશ્ચિમ જેટલો અંતર છે. સ્વરૂપ સન્મુખ છે અને જ્ઞેયને જાણે છે. ઓની તો દિશા જ પર સન્મુખ છે. ત્યારે જેમ નાળિયેરમાં જેમ ગાંગડો અલગ ગોળો અલગ છે એમ એવું શું થતું હશે કઈ કે આ ચોખ્ખું શરીર આમ જુદું જ પડ્યું છે? પોતે જુદો જ પડી જાય છે. ચૈતન તત્વ એકલો નિરાળો પોતે પોતાની સ્વાનુભૂતિ કરે છે. પોતે પોતાના આનંદ ગુણને આદિ અનંત ગુણને વેદન કરે છે. એકદમ નિરાળો થઈ જાય છે બધાથી. ચૈતન ગોળો છૂટો પડીને ચૈતન પોતે પોતાને અનુભવે છે. આ અનુભવ જે વેદન છે વિભાવનું વેદન એ છૂટી જાય છે અને ચૈતનનું વેદન અંતરમાંથી પ્રગટ થાય છે. એકદમ નિરાળો થઈ જાય છે. શરીરનો ખ્યાલ નથી. હું ચૈતન જ છું. ચૈતનના આનંદ સ્વરૂપને વેદે છે. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદું ને હું નાયક જુદું એમ જુદા નિરાળાપણાની પરિણતિ વર્તે છે. અંતરમાં ગયો તો શરીર ક્યાં છે એનો ખ્યાલ નથી. હું ચૈતન જ છું. વિકલ્પ પણ છૂટી જાય છે. વિકલ્પનો તરફે ઉપયોગ નથી. એકલું ચૈતનનું વેદન છે. એકલી આનંદના ધારા આનંદનું સ્વરૂપ પ્રગટ છે. આનંદ આદિ અનંત મરતા જોઈએ આપણને એમ નથી લાગતું કે આપણું પણ આમ જ ગમે ત્યારે મરણ થવાનું છે. તો શું એકત્વ બુદ્ધિનો દોષ હશે? એકત્વ બુદ્ધિ છે ને શરીર સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. જન્મ મરણ તો ચાલ્યા જ કરે સંસારે. જેને શરીર ધારણ કરે તો દેહને આત્મા છૂટા જ કરે છે. એકત્વ બુદ્ધિ એટલો રાગ શરીર સાથે એકત્વ બુદ્ધિ છે. ચૈતન તો શાશ્વતો છે. એને જન્મ મરણ ચૈતનમાં લાગુ કરતા નથી. તો શાશ્વત છે. જ્યાં જાય તો શાશ્વત છે. દેહ એક દેહ છૂટીને બીજો દેહ ધારણ કરે છે. આત્મા તો શાશ્વત છે. એકત્વ બુદ્ધિને લઈને એને ખ્યાલ નથી આવતો. ભાવમાં કઈ આપણે લેણા દેણીથી બીજા ભાવમાં બધા માણસો વ્યક્તિ તરીકે બધા એકબીજાને ભેગા થાય છે. વાત સાચી? કોઈને પૂર્વ ભાવના કાંઈ સંબંધ હોય ને લેણા દેવી હોય તે ભેગા થાય. બાકી કોઈને કાંઈ પૂર્વ ભાવ ક્યાંય ભેગા ન થયા ને કાંઈક પરિણામોનો ને એવા કર્મના સંયોગનો એવો મેળ આવી જાય ને ભેગા થઈ જાય છે. કોક વાર કોક ક્યાંકથી આવ્યું કોક ક્યાંકથી આવ્યું હોય છે ને ભેગા થાય. કોઈ કઈ ગતિમાંથી કોઈ કઈ ગતિમાંથી આવીને ભેગા થાય. પરિણામને
કર્મના ઉદયનો એવો મેળ ખાઈ જાય, ભેગા થઈ જાય, અને કોઈને પૂર્વના સંબંધ હોય, પૂર્વે સાથે હોય ને ભેગા થઈ જાય, એમ પણ બને. તો આ બધા સ્થૂળ દ્રષ્ટિમાં ક્રિયાઓમાં પડેલા હતા. ક્યાંના ક્યાંય ગુરુદેવ બધાને ઊંચા લાવી દીધા છે. કેટલાક વાડામાં દેવ દેવડા ન માનતા હોય પણ ક્રિયામાં તો પડેલા જ હતા. ઉપવાસ કરી તો ધર્મ થાય ને એવું તો માનનારા હોય, કઈ માનતા ન હોય. સ્થાનકવાસીમાં તો એવું બધું હતું. માર્ગ નાયક ને ઓળખવાનો ક્યાં હતો, કોણ જાણતું હતું? અંતરદ્રષ્ટિ કરવીને મોક્ષ અંતરમાં અંશે થાય છે, ઓલો મોક્ષ પછી થાય છે, અને આ મોક્ષ અંતરમાં થાય. એ વાત ક્યાં હતી? આ બધા કે પંચમ કાળમાં કેવળ જ્ઞાન નથી. ભાઈ પંચમ કાળમાં કેવળ જ્ઞાન નથી, પણ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું એ કોઈ સમજતું નથી. મોક્ષ અહીં અંશે થઈ જાય છે, સમ્યક દર્શનમાં એ સમજતું નથી કોઈ. માટે પોતાના પરિણામ છે એ તીવ્ર કલુષિતતા કે તીવ્ર કઈ કેવા થાય પોતાના હાથમાં. એમાં શાંતિ રાખવી, આત્માને ઓળખવો, એ બધું પોતાના હાથમાં. બહારના સંયોગ કેવા થાય પોતાના, કોકને સારું લાગે, કોકને ખરાબ લાગે, કોક ગમે એમ પોતે કરે તો એ બીજાને ખરાબ જ લાગે, એવા કંઈક ઉદય હોય તો એ બધી ઉદયની વાત છે. શાંતિ રાખવી પોતાના હાથની વાત છે. માટે આત્માને ઓળખવો ને શાંતિ રાખવી પોતાની હાથની વાત છે. બહારના સંયોગ કાંઈ હાથમાં નથી. સહજ રીતે પ્રાપ્ત કરી લીધો, એવું સહજ છે આત્મ સ્વરૂપ પામવું. પુરુષાર્થ કરે તો સહજ છે ને પુરુષાર્થ ન કરે તો કઠણ છે. અનંતકાળ ગયો પણ જો પોતે પુરુષાર્થ નથી કરતો તો કઠણ થાય છે, અને પુરુષાર્થ કરે તો સહજ થાય છે. એમાં પૂર્વના સંસ્કાર નિમિત્ત બને છે. કોઈને જે આ કરે તે પેલું થાય છે. હા, પોતાની પાસે જ અનંત શક્તિ છે. નિગોદમાંથી નીકળીને અંતર્મૂર્તમાં જે પ્રગટ કરે છે એ શક્તિ ક્યાંથી? એટલો પુરુષાર્થ ચૈતન્યમાં છે. અનંતકાળથી નિગોદમાં હતા ને પછી ઓલા મામોલા થયા છે, અને પછી રાજાના કુંવર થયા છે, તો પછી એકદમ મુનિ થઈ ગયા છે. એ શક્તિ ક્યાં? પોતાના ચૈતન્યમાં છે. પૂર્વે ક્યાંય સાંભળવા નહોતા ગયા. પેલા ભગવાનના ઘરે રાજકુમાર થઈને દીક્ષા લે છે, ભગવાનની વાણી સાંભળે. એ બધું એકદમ પુરુષાર્થ અંતર્મૂર્તમાં જાગે. એક જીવમાં પોતામાં અનંતી શક્તિ. રાજકુમાર કેટલા એકદમ દીક્ષા લઈને હાલી નીકળી. આ શક્તિની જ વાત છે. આ અનંતી શક્તિ જેવા ભગવાન છે એવી અનંતી શક્તિ તારામાં એ ગુરુદેવ કહેતા. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन है।